તને તો મારા દીકરા પર પણ દાજ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તારો દીકરો અડધી રાતે ફાટી પડે. જ્યોત્સના, ચૂપ કર. આવું બોલતા તને શરમ નથી આવતી? પપ્પા, તમે પણ સુરેશ અને સુધાનો પક્ષ લો છો. આ ઘરમાં આવી ભાષા ક્યારેય ન ચાલે. જયેશબા, કાલે જ જ્ઞાતિના 5 વડીલો અને વેલ્યુઅરને બોલાવીને કામ નિપટાવી દઈશું. બંગલો, બંને દુકાનો, માલનો સ્ટોક બધાની ગણતરી પંચની હાજરીમાં વેલ્યુઅરે કરી. મિલકતોનું કુલ મૂલ્ય 60 લાખ નક્કી થયું. પંચની હાજરીમાં પાકું પેપરવર્ક કરીને રતિલાલે જયેશને 30 લાખનો ચેક આપી દો. જરા 5 દિવસ પછી જયેશ, જ્યોત્સના અને જીગર અમદાવાદ રવાના થઈ ગયા. જયેશે અમદાવાદના ફ્લેટની માંગણી કરેલી, પણ રતિલાલે ચોખ્ખી ના પાડી. એનો ડંખ જયેશે મનમાં રાખ્યો હતો. સુરેશની સાથે હવે સુભાષે પણ બીજી દુકાન સંભાળી લીધી હતી. જયેશે મનમાં ડંખ રાખેલો એવો તીવ્ર હતો કે માતા પિતા અવસાન પામ્યા ત્યારે પણ એ ભાવનગર ના આવ્યો. ઉડતા સમાચાર મળતા હતા કે જયેશે ફ્લેટ ખરીદ્યો છે, કાર વસાવી છે અને શેર બજારમાંથી કમાય છે અને પુત્ર જીગર બાપાના પૈસે લીલા લહેર કરે છે. એક સાંજે સુભાષે પિતા સુરેશ અને મમ્મી સુધાને કહ્યું, પપ્પા, અમદાવાદમાં આપણો ફ્લેટ તો છે જ. દવા બજારમાં એક ઓફિસ ભાડે રાખીને ધંધો શરૂ કરીશ. 5 કંપનીઓ સાથે વાત કરી લીધી છે અને બધું તૈયાર છે. હવે ફક્ત આપણી મંજૂરીની જરૂર છે. બેટેટા, એટલી બધી મૂડી ક્યાં છે આપણી પાસે? વધુ મૂડીની જરૂર પડશે તો આપણે અહીં રહેલી એક દુકાન વેચી મારીએ. બાપા, તમે અહીંની એક દુકાન સંભાળજો, હું અમદાવાદમાં હોલસેલનું કરીશ. સુભાષની સૂઝ સમજ ઉપર સુરેશને પૂરો ભરોસો હતો. એમને સંમતિ આપી. શહેરમાં દવાનો ધંધો જોરદાર ચાલવા લાગ્યો. 1 વર્ષ પછી સવારે જ્યોત્સનાએ સુરેશને કોલ કર્યો અને, હેલો સુરેશભાઈ, આજે પરોઢિયે તમારા ભાઈ જયેશ અચાનક મૃત્યુ પામ્યા છે. ભાભી, તમે અને જયેશ તો માતા પિતાના અવસાનમાં પણ નથી આવ્યા, પણ હવે લોહીનો ભાઈ હતો એટલે આવું છું. મને ત્યાં પહોંચતા લગભગ 4 કલાક જેટલો સમય લાગશે. સુરેશભાઈએ સુધાને અમદાવાદ જયેશના મૃત્યુ થયું છે તેના સમાચાર આપ્યા. જ્યોત્સનાએ જે શબ્દો કહ્યા હતા એ સુધાના હૈયામાં તો શિલાલેખની જેમ કોતરાઈ ગયા. એની ઈચ્છા નહોતી, પણ સુરેશે સમજાવીને એને સાથે લીધી. બંને અમદાવાદ ગયા અને જયેશની અંતિમ વિધિમાં સહભાગી બન્યા. એમને જોઈને જ્યોત્સના ખૂબ રડી. શેર બજાર અને સટ્ટામાં હદ બહારનું દેવું કર્યા પછી એ ચૂકવવાની શક્તિ નહોતી એટલે જયેશે આત્મહત્યા કરી હતી. થોડાક સમય બાદ સુરેશ અને સુધાએ ફોન કરી સુભાષને અમદાવાદથી ભાવનગર બોલાવ્યો. સુભાષ આવ્યો ત્યારે સુરેશ અને સુધા એની રાહ જોઈને જ બેઠા હતા. શુભલા, સાચું બોલજે, તે જયેશ જ્યોત્સનાના પુત્ર જીગરિયાને તારી ઓફિસમાં નોકરીમાં રાખ્યો છે. એ કાળમુખી કેવું બોલી હતી તું ભૂલી ગયો? મેં સાચું સાંભળ્યું છે. જયેશ કાકાનો ફ્લેટ અને ગાડી બધુંય બેંકવાળા લઈ ગયા છે અને એ મા દીકરો અત્યારે એક નાની ઓરડીમાં રહેવા મજબૂર બન્યા છે. પણ તારે એમની દયા ખાવાની શી જરૂર? આપણી સાથે ઝઘડો કરીને વેર બાંધીને ગયેલી એ સ્ત્રીના દીકરાને નોકરી આપવાનું ડહાપણ કેમ કર્યું? મારી વાત સમજો. હું અડધી રાત્રે ફાટી પડું એવું જે સ્ત્રીએ કહેલું એ મારી ઓફિસમાં આવીને મારી સામે હાથ જોડીને કરગરી. ભીની આંખે એણે કહ્યું કે આ જીગલો સરખું ભણ્યો નથી, એને ક્યાંય નોકરી મળતી નથી. 400 રૂપિયા રોજથી સિક્યોરિટીમાં જાય છે, ત્યાં મહિનામાં 15-20 માંડ કામ મળે છે. 2 ટાઈમ રોટલાના પણ ફાફા છે. તું આ જીગલાને તારી ઓફિસમાં પટાવાળા તરીકે તો રાખી લે. એ રડીને કરગરતી હતી અને મેં 16,000 પગારે જીગલાને પટાવાળા તરીકે નોકરી આપી છે. તને ગાળો દેનારી, મારા મૃત્યુની કામના કરનારી સ્ત્રીએ હાથ જોડીને રડીને મને કરગરવું પડે છે. એનાથી મોટી ભગવાન સજા શું આપે? મમ્મી પપ્પા, તમે સમજો, જે માણસ ગોળ દીધે મરે તેને આપણે શું કામ ઝેર આપવું જોઈએ?